હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. વેરી 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 ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? વેલકમ ટુડેઝ લાઈવ સેશન. આપ સૌનું આજના સેશન સ્વાગત કરવામાં આવે છે, સ્વાગતમ. હેલો એવરીવન, આવી જાઓ એટલે લેક્ચરની શરૂઆત કરી દઈએ. નમસ્તે પાય લાગુ, યશસ્વી ભવ બેટા, વિજયી ભવ, કર હર मैदान फतेह, डरना तू बंदेया, ना तू बंदेया, राह पे चल बंदेया, माना की मुश्किल है सफर, सुन ले मुसाफिर. ગુજરાત ટેલેન્ટમાં કેટલા ચેપ્ટર આવશે? ઓલ, મે બી. આ નવું ગીત છે, નવું છે. આજે સોંગ સાંભળવા લાગીશ ના, સાંભળ્યું જ નથી, પણ અચાનક યાદ આવી ગયું. ખુશાલી એટલે એની રીલ્સ જોઈ છે એટલે દિમાગમાં આવ્યું છે, એવું છે. આખું નથી સાંભળ્યું. સ્ટેટ કમ્પલસરી છે. આર્ટ્સમાં છો તમે તો કમ્પલસરી હોય તો એ જ લેવું પડે ને, બીજો તો શું ઓપ્શન હોય એમાં. ગુજરાત ટેલેન્ટમાં શું પૂછાશે? સોરી, મને તો એના વિશેની બહુ ડિટેલ્સમાં ખબર જ નથી, બીકોઝ એક્ઝામને લીધે હું સ્ટાફની એક પણ મીટિંગ અટેન્ડ નથી કરી શકી. તમે બધા કહો છો એટલે હવે મને કંઈક એવું છે કે ભાઈ આવું કંઈક આવે છે. મેં એનો વિડીયો નથી જોયો અને એના વિશેની વધારે મને ઇન્ફોર્મેશન નથી ખબર. હવે હું ફ્રી થઈશ એટલે હવે હું જોઈ લઈશ ને જાણી લઈશ, ઠીક છે? ત્યારે હું તમને કહીશ કે એમાં શું આવશે. મેમ પરમ દિવસે એકમ કસોટી છે, મળો તૈયાર કરવા. હાલો, મળો તૈયાર કરવા. GTSE મને રિયલીમાં નથી ખબર. મેં ખાલી છે ને જ્યારે એક્ઝામ મારી હતી ને એટલે મેં એડવાન્સમાં છે ને બધી પ્રિપેરેશન કરી નાખી હતી, પીપીટી બનાવી નાખી હતી અને ક્યારે હું ભણાવું ને એ બધું જોઈ લીધું હતું. બાકી બધી મને કાંઈ ખબર જ નથી, ડિટેલ્સ જ નથી ખબર. એટલે હવે હું જાણી લઈશ. ગુજરાત ટેલેન્ટ એવું નામ છે, GTSE નું. બીએનએસ સ્ટેટની એકમ કસોટી છે, ફ્રાઈડે છે સ્કૂલમાં. વાંચવા માંડજો ચૂપચાપ. વિદ્યાકુલે રાખેલ છે એક્ઝામ. અચ્છા, હા, એક્ઝામ વિશે ખબર છે, પણ એમાં તમને કઈ રીતે પૂછાશે, કેવી રીતે પૂછાશે, એ મેથડ મને નથી સમજાતી, ખબર નથી એમ. બાકી એ ખબર છે, એક નાનો અમથો વિડીયો જોયો હતો ને એ અધૂરો હતો, એવું કંઈક હતું. એટલે સમજાણું. જાણીને આજેને ઇંગ્લિશનું. ઓકે જા, તો હવે આપણે શરૂઆત કરી દઈએ. સર્ચ એક્ઝામિનેશન, હા બસ એનું કંઈક ફૂલ ફોર્મ છે. હવે આપણે શરૂઆત કરી દઈએ. લાસ્ટ ટાઈમ એક્ટિવ પેસિવ વોઇસની મેં થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી દીધી હતી, થોડી ઘણી મેં બકેતી કરી હતી. આઈ હોપ કે ઘરે જઈને તમે એને રિવાઇઝ કરી લીધું હશે. ખાલી ફોન ઘા કરીને પછી આરામ કરવા નહીં બેસી ગયા હોય. એમ તો 11મા ધોરણના વિદ્યાર્થીઓ ડાયા અને ડમરા, બરાબર, ડાયા એન્ડ તો જોઈ મેં તમને અહીંયા ડેફિનેશન કહી હતી કે એક્ટિવ વોઇસની ડેફિનેશન શું છે, તો કર્તરી વાક્ય કોને કહેવાય? એક્ટિવ વોઇસને. પેસિવ વોઇસ કોને કહેવાય? તો કર્મણી વાક્ય કહેવાય. આ સમજાવવું હોય ત્યારે અમે ક્યાં જાય? પછી સેટિંગ કરવું છે. ઠીક, આમાં એક લેક્ચરે લઈ નાખ્યો મેં, તઈનો દેખાણી લ્યો. હાય હાય. પીવી એટલે કર્મણી વાક્ય અને એવી એટલે શું થશે? કર્તરી વાક્ય થશે. કર્મણી અને કર્તરી વાક્યની ડેફિનેશન જોઈ હતી, વાક્ય રચના જોઈ હતી. ત્યાર પછી કેટલા પ્રકારના ચેન્જીસ થાય? એક તો સ્થાનને લગતો ચેન્જીસ, બીજું કર્તા અને કર્મને લગતો, અને ત્રીજું કાળમાં થતા ફેરફારોનું ટેબલ. એમાં મેં તમને વર્બનો સૌથી પહેલા તો ફોર્મ સમજાવ્યા હતા કે 5 ફોર્મ છે. આઈ હોપ કે તમને આનું ફોર્મ લિસ્ટ તમારી પાસે થોડું ઘણું તો હશે, તે દિમાગમાં હશે કે ભાઈ આનું આ ફોર્મ થાય, આનું આ ફોર્મ જરૂરી છે. બીકોઝ નાવ યુ આર ઇન 11 સ્ટાન્ડર્ડ, તમે 11મા ધોરણમાં છો.
નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ આપણે કર્તા અને કર્મની. તો કર્તા અને કર્મમાં જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસનું ટેબલ પણ મેં તમને સમજાવ્યું હતું. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ કાળનો. મેં અહીંયા 4 જે 12 પ્રકાર છે, આમ તો જોવા જાવ 3, અને એ 3ની અંદર પેટા ટાઈપ આવે છે, પેટા પ્રકાર આવે છે. એટલે એ પેટા પ્રકારને કઈ રીતે ઓળખવા એમના માટેના મેં અહીંયા તમને કીવર્ડ આપી દીધા હતા કે આવી આવી રીતે જો આ શબ્દ આપેલા હોય તો એને આ કાળ કહેવાશે, આ કાળ કહેવાશે. તો એ મેં તમને આપ્યું હતું. દેન આફ્ટર મેં તમને એ ટેન્સ બેઝ પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે કેવા ચેન્જીસ થાય એમનું અહીંયા એક ટેબલ ડ્રો કરાવેલું છે. આઈ હોપ કે તમે એમને નોટબુકમાં વ્યવસ્થિત રીતે ડ્રો કરી દીધું હશે. બીજું કાંઈ આમાં હતું તો નહીં. એના પછી હવે આપણે શરૂઆત કરીશું સાદા વર્તમાન કાળથી. કોનાથી શરૂઆત કરીશું? આ જે કાળ આપેલા છે ને તમને, આ બધા સાદો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, તો આમાં તો કોઈ ચેન્જીસ નથી થતા, એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. વિલ હેવ બીન પ્લસ V3 એટલે આમાં ચેન્જીસ થશે. આમાં ચેન્જીસ થશે, પણ આમાં ચેન્જીસ નહીં થાય. એટલે 4 થઈ ગયા. કયા કયામાં ચેન્જીસ નહીં થાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ચેન્જીસ નહીં થાય, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ચેન્જીસ નહીં થાય, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં ચેન્જીસ નહીં થાય, અને ચાલુ ભવિષ્યકાળમાં કોઈ ચેન્જીસ નહીં થાય. એ સિવાયના બધા કાળમાં. એટલે 4 કાળને છોડીને એ સિવાયના આપણે 4 ને 4 2 8 8 કાળ આપણે જોવાના છે, પ્લસ મોડલ ઓક્ઝલરીઝ એટલે 5 એક્સ્ટ્રા. હું તમને ટુ ઇન્ફિનેટિવ વાળા સમજાવું એટલે કંઈક એ રીતે આવતું રહેશે. ઠીક છે, સમજાય છે? ચાલો 8 પછી 9 એવી રીતે આપણે 10 નિયમો સમજીશું. અત્યારે સૌથી પહેલા એક જ ટેન્સ સમજીએ અને એ છે સાદો વર્તમાન કાળ. બાકીના ટેન્સ આપણે ભેગા સમજશું, પણ સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ, આ 3 કાળને અલગ અલગ સમજીએ. પછી જે ચાલુ વર્તમાન કાળ ને ભૂતકાળ છે ને એમને સાથે સમજશું, કારણ કે એમના ચેન્જીસ સેમ. વોઝ વર પછી બીંગ આવે અને ત્યાર પછી V3 નું ફોર્મ આવે. એટલે સાદા વર્તમાન કાળને આપણે અલગ સમજીએ, બાકીના બધા આપણે ભેગા જ સમજવાના છીએ. સાદો વર્તમાન કાળ એટલે શું થશે? ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો હવે ત્રણેયની વાક્ય રચના લખીએ. સૌથી પહેલા વાક્ય રચના આવશે વિધાન વાક્યની. કઈ વાક્ય રચના આવશે? વિધાન વાક્ય. તો હું અહીંયા લખું વિધાન વાક્ય. ત્યારબાદ હું લખીશ અહીંયા નકાર વાક્ય. 3 વાક્ય રચના હું અહીંયા લખાવીશ, અને એના પછી આવે છે પ્રશ્નાર્થ વાક્ય. હારો એવું લાગે ને તો નોટમાં લખતા જાઓ, બોલતા જાઓ અને લખતા જાઓ. સાચું કહું છું, ભણવાની મજા આવશે. બરાબર? બોલતું જવાનું, લખતું જવાનું. એમાં 2 વાક્ય રચના આવશે, એક એક્ટિવ વોઇસની, પેસિવ વોઇસની. આમાં પણ 2 વાક્ય રચના, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. આમાં પણ 2 વાક્ય રચના, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સૌથી વોઇસની વાક્ય રચના લખી નાખવી ત્રણેય વાક્યના પ્રકારમાં. ઠીક છે? ઓકે તનિષા, ઇટ્સ ઓકે. સમરી રાઇટિંગમાં કંઈ સમજાતું નથી. હું કરાવીશ સમરી રાઇટિંગ, અત્યારે એની ટેન્શન નહીં લે બેટા. પ્રિશા બેટા, ઠીક છે? હું લખું જ છું તો બરાબર, તો વાંધો નહીં. જય, ખરેખર તું છોકરો છે હે? મતલબ કે યાર બોયઝ પણ લખતા જાય છે ને, બોયઝ પણ આટલી શિદ્દતથી સ્ટડી કરી રહ્યા છે. વાવ, ગ્રેટ. ગર્લ્સમાં તો હોય કે ભાઈ એને બધું પઢાકું હોય, એમ ગર્લ્સ આમ પહેલેથી પઢાકું જ હોય છે. હવે એમાંય તેને એવા ચેન્જીસ, પણ બોયઝ સારું કહેવાય. સારું કહેવાય જય, વેરી ગુડ. ચાલો લખીએ આપણે. આની વાક્ય રચના શું આવે? સૌથી પહેલા આવે સબ્જેક્ટ. ત્યારબાદ હકાર વાક્યમાં ડુ કે ડઝ નો આવે, પણ સીધું V1 નું ફોર્મ અથવા ફોર્મ, આ બેમાંથી એક. ત્યારબાદ આવે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવે અધર વર્ડ. નકાર વાક્યની વાત કરીએ તો સબ્જેક્ટ, ત્યારબાદ આવે ડુ, ડઝ, ત્યારબાદ આવે V1, ત્યારબાદ આવે ઓબ્જેક્ટ અને ત્યારબાદ આવે અધર વર્ડ. ડુ ડઝ સાથે હંમેશા કમ્પલસરી V1 નું જ ફોર્મ રહેશે. પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો WH શબ્દ, ધેન ડુ અથવા તો ડઝ, ધેન કમ્પલસરી, સોરી સબ્જેક્ટ તો ખવાઈ ગયો નહીં, સબ્જેક્ટ નહીં લખવો પડે તો આપણે લખતા જઈએ સબ્જેક્ટ, કમ્પલસરી V1 નું ફોર્મ, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને ક્વેશ્ચન માર્ક. ચાલો હવે આગળ જોઈએ આપણે. કલર એ કલર, પોપટી કલર. ઓબ્જેક્ટને મૂકી દેવાનું છે ક્યાં? સબ્જેક્ટના સ્થાન ઉપર. તો ઓબ્જેક્ટને હું ઉપાડીને મૂકી દઉં
ત્યારબાદ V1 નું ફોર્મ છે તો વર્તમાન કાળમાં શું આવે, આગળના ટેબલમાં મેં તમને વર્તમાન કાળમાં શું કરાયું છે, એમ ઇઝ આર પ્લસ V3 નું ફોર્મ કરાવેલું છે. તો અહીંયા પણ શું આવશે, એમ કાં તો ઇઝ આવશે, ઓબ્જેક્ટને આધારે આવશે. ઓબ્જેક્ટ એક વચન હોય તો ઇઝ આવે, ઓબ્જેક્ટ બહુવચન હોય તો આર આવે, અને ઓબ્જેક્ટ તરીકે જો તમને આઈ આપ્યું હોય તો એમ આવે. સમજાયું? નેક્સ્ટ એના પછી કમ્પલસરી V3 નું ફોર્મ, ત્યારબાદ ઓબ્જેક્ટના સ્થાન ઉપર બાય પ્લસ સબ્જેક્ટ, અને ત્યાર પછી અધર વર્ડ. દેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી નેગેટિવ સેન્ટેન્સ બનાવે, સેમ આવશે. ઓબ્જેક્ટ એમ ઇઝ આર નોટ V3 બાય સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ અધર વર્ડ આવી જશે. વચ્ચે ખાલી શું મૂકી દેવાનું છે, નોટ મૂકી દેવાનું છે, બીજું કાંઈ મૂકવાનું નથી. હા, જો અહીંયા નોટ રહી ગયું છે. હવે મારે આખું ભૂસીને ફરીથી લખવું છે. ત્યાં પછી મારે ક્યાં લખવા જવું, એટલે ડઝ, ત્યારબાદ નોટ, ત્યારબાદ કમ્પલસરી V1, ત્યારબાદ ઓબ્જેક્ટ, અને ત્યારબાદ અધર વર્ડ. ચાલો હવે આને સોલ્વ કરીએ. ઓબ્જેક્ટ, ત્યારબાદ આવશે ડુ અને ડઝ, સોરી ડુ ડઝ નહીં આવે, કારણ કે પેસિવ વોઇસ કરતી વખતે શું આવી જશે, એમ ઇઝ આર આવશે. તો આપણે અહીંયા લખીએ એમ ઇઝ આર નોટ V3 બાય સબ્જેક્ટ અધર વર્ડ. પ્રશ્નાર્થ વાક્યમાં WH શબ્દ ડુ ડઝ ની જગ્યાએ એમ ઇઝ આર, એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ આપ્યું છે ને, તો ત્યાં આવી જશે ઓબ્જેક્ટ, ત્યારબાદ V3 નું ફોર્મ, ઓબ્જેક્ટના સ્થાન ઉપર બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. દેટ્સ ઇટ. ચાલો, ક્લિયર? આર્ટ્સમાં લાસ્ટ એક્ઝામની આઈએમપી આપશો. આર્ટ્સ અને કોમર્સની બે સેમ જ આવશે, બરાબર, ઇંગ્લિશમાં સેમ આવશે. નેક્સ્ટ હવે આપણે આના વાક્ય રચનાને આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આઈ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ ઇન ક્લાસ. આઈ એ સબ્જેક્ટ, અન્ડરસ્ટેન્ડ ઈ વર્બ, ઇંગ્લિશ એ ઓબ્જેક્ટ, ઇન ક્લાસ અધર વર્ડ. ચાલો, તો ઓબ્જેક્ટને ઉપાડીને મેલી દો સબ્જેક્ટના સ્થાન ઉપર. ક્યાં મેલ દેવાનું છે, સબ્જેક્ટના સ્થાન ઉપર. તો ઇંગ્લિશ આવી જાય વાક્યની શરૂઆતમાં. કાળ કયો છે, વર્તમાન કાળ છે. અન્ડરસ્ટેન્ડ V1 નું ફોર્મ છે. તો હવે ઇંગ્લિશ વર્તમાન કાળ છે, તો હવે એમ ઇઝ આરમાંથી તમે શું મૂકશો? અહીંયા તમને એમ ઇઝ આર 3 ઓપ્શન આપ્યા છે ને, એમ ઇઝ આર. તો એમ ઇઝ આરમાંથી તમે શું મૂકશો? હલો, શું મૂકશો તમે અહીંયા? ઇઝ. તો હું અહીંયા મૂકી દઉં ઇઝ. ઇંગ્લિશ ઇઝ અન્ડરસ્ટેન્ડ આપેલું છે, તો એ અન્ડરસ્ટેન્ડનું V3 નું ફોર્મ શું થઈ જશે? અન્ડરસ્ટેન્ડનું V3 નું ફોર્મ અન્ડરસ્ટુડ. તો આપણે અહીંયા કરી દઈએ અન્ડરસ્ટુડ. અન્ડરસ્ટુડ બાય કોના આપેલું છે, તો એનું થઈ જશે મી. બાય અન્ડરસ્ટુડ બાય મી ઇન ક્લાસ. ઇન ક્લાસ, અને લાસ્ટમાં મૂકી દઈએ ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ સોલ્વ કરીએ. શી ડઝન્ટ રાઇડ અ બાઇક. તો અહીંયા તમને શી એ સબ્જેક્ટ આપ્યું છે, ડઝન્ટ એ સહાયકારક ક્રિયાપદ. બોલે તો इंग्लिश में એને શું કહેવાશે? हेल्पिंग वर्ब કહેવાશે. ये छोटे छोटे शब्द है, ये छोटे छोटे शब्द आपको भूलने नहीं है. कभी कभी हम भूल जाते हैं, खो जाते हैं, खोवाई जाते हैं, फिर यार याद ही नहीं आते हैं. याद रखा करो, भूला मत करो. है, छोटी सी बात है, नन्ही सी बात है, और नन्ही सी बात को आप भूल जाओगे तो ऐसा तो चलेगा नहीं. 2 मार्क्स का क्वेश्चन है और आप फिर मन में कहते होगे यार इतनी बड़ी भेजामानी करनी है, इतना बड़ा याद रखना है. अगर आपने इसे 9th स्टैंडर्ड में ही रट लिया होता, 9th स्टैंडर्ड में ही आपने पढ़ लिया होता, तो 10th 11th और 12th ये तीनों स्टैंडर्ड बड़े आसानी से चले जाते. पर यार 9th स्टैंडर्ड में यार कहाँ भान थी ऐसी, है ना, कहाँ बुद्धि ના પડતા. ચાલો હવે આપણે જોઈએ, બકવાસ ન કરીએ, આવી જઈએ. રાઇડ એ વર્બ છે અને બાઇક એ ઓબ્જેક્ટ છે. એને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં બાઇક. એક વચન છે એટલા માટે આવશે ઇઝ. બાઇક ઇઝ નોટ રાઇડ. રાઇડનું મારે અહીંયા V3 નું ફોર્મ શું કરવું? રાઇડ, રાઇડ, રાઇડન. શું થાય? V3 નું ફોર્મ રાઇડ. ગૂગલમાં સર્ચ કરો તો રાઇડનું V3 નું ફોર્મ શું થાય? સર્ચ કરો 5 વર્બ ફોર્મ ઓફ રાઇડ. સર્ચ કરીને આવો, ખરેખર રોડ થાય. ચેક કરો, નહીં ચેક કરીને આવો, તુક્કા નહીં મારતા. જે રાઇડન કહે છે ને એ તુક્કા ન મારતા, બરાબર છે? હા, નહીં તો કહેશે કે અગર ચલતા હૈ કામ તુક્કે से, अगर चलता है काम तुक्के से तो क्यों सर्च करना है गूगल में.
મહેશ, શું આવ્યું? રોડ આવ્યું કે રાઇડન આવ્યું? રાઇડન આવ્યું ને? હવે ડબલ ડી આવ્યો કે એક ડી આવ્યો એ મને કયો હવે. હવે તમારે ગૂગલમાં ડબલ ડી આવ્યો કે એક ડી આવ્યો? ડબલ ડી એક જ. કોને એક આવ્યો? ખુશાલીને એક જ આવ્યો. હરખું જો તો ખુશાલી, ડબલ ડી હશે બેટા. શું આવશે? રાઇડન આવશે. તો આપણે અહીંયા લખીએ રાઇડન. બાય કોના દ્વારા? બાય હર. સો સિમ્પલ એન્ડ સ્વીટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડુ યુ કીપ આઈફોન? તો હવે અહીંયા વાક્યની શરૂઆત જે છે એ તમને કરી છે સહાયકારક ક્રિયાપદથી. તો અહીંયા આપણે ખાલી જગ્યા મૂકીએ. યુ એ કર્તા છે, કીપ એ ક્રિયાપદ છે, આઈફોન એ કર્મ છે. આઈફોન મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં. હવે મને એ કહો કે આઈફોન કેવો છે? એક વચન છે કે બહુવચન? એક વચન છે ને, એટલે એમિઝારમાં એક વચન તરીકે એમિઝારમાંથી શું આવશે? ઇઝ આવશે. યસ. તો હવે આપણે અહીંયા લખીએ ઇઝ. ઇઝ આઈફોન કીપ આપેલું છે તો એનું V3 નું ફોર્મ શું થઈ જશે? કેપ્ટ. ઇઝ આઈફોન કેપ્ટ બાય યુ? લાસ્ટમાં લખી દઈએ આપણે બાય યુ અને પ્રશ્નાચિહ્ન. ચાલો ડન. એક્ટિવ વોઇસના સેન્ટેન્સમાં જ્યારે તમે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરો છો ત્યારે પ્રશ્નાચિહ્ન રહેશે. જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં એવું નહોતું થતું. પ્રશ્નાચિહ્ન જે છે એ બદલાઈ જતું હતું, સાદા વાક્યમાં ફેરવાઈ જતું હતું. ત્યાંથી પ્રશ્નાચિહ્ન રિમૂવ થઈ જતું હતું, પરંતુ અહીંયા પ્રશ્નાચિહ્ન રહેશે. નેક્સ્ટ એના પછી આગળ વુ એપ્રિશિએટ હિમ. તો અહીંયા તમને વુ આપેલું છે. ચલો વુ આપેલું છે તો એ વુનું હવે તમે અહીંયા શું કરશો? એ સિવાયના જો ડબલ્યુએચ શબ્દ હોત ને તો આપણે ડબલ્યુએચ શબ્દ એનો એ રાખે, પરંતુ વો વાળા સેન્ટેન્સમાં વુનું થઈ જશે બાય હુમ. હુમ હુમ ધૂમ ધૂમ. તમારું વુમ ધૂમ ચીક ધૂમ ચીક ધા. ચાલ, તો અહીંયા જે વુ આપેલું છે એનું શું થઈ જશે? બાય વુમ. બાય વુમ. તો દેટ મીન્સ કે કર્તા નહીં આપ્યો હોય પણ કર્મ તો આપ્યો હશે ને. કર્તાનું આપ્યું હોય તો તેલ પીવા ગયો. આપણે વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ. ત્યારબાદ હું આવે? સહાયકારક ક્રિયાપદ. હવે કર્તા તરીકે આપણને હી આપ્યું છે તો અહીંયા શું આવશે? ઇઝ આવશે. અને હિમ આપેલું છે તો હિમનું હી થઈ જશે. એપ્રિશિએટ્સ આપેલું છે તો એપ્રિશિએટનું V3 નું ફોર્મ શું થઈ જશે? એપ્રિશિએટેડ થઈ જશે. જ્યારે તમે એક્ટિવ વોઇસનું કર્મણીમાં ફેરવતા હોય, પાછળ પ્રશ્નાચિહ્ન મૂકી દો, નહીં તો કહેશો કે મેમ પ્રશ્નાચિહ્ન ભૂલી ગયા. હા, હવે સાંભળો. જ્યારે તમે એક્ટિવ વોઇસમાંથી કર્મણી વાક્યમાં કન્વર્ટ કરતા હોય, પેસિવ વોઇસમાં કન્વર્ટ કરતા હોય, તો જરૂરી છે કે સેન્ટેન્સમાં તમને કર્મ આપેલું હોય. કર્તા ન આપેલું હોય તો એનું પેસિવ વોઇસ થાય ખરા, પણ કર્મ ન આપ્યું હોય તો પેસિવ વોઇસ થાય નહીં. કારણ કે પેસિવ વોઇસની ડેફિનેશન જ એ છે કે કર્મણી વાક્યમાં એલાવ કન્વર્ટ. એલાવ આવે નહીં પણ હું તમને કહું છું, એલાવ એને કર્મણી વાક્યમાં કન્વર્ટ કરવાનું કહે છે આપણે. તો કર્મ તો હોવો જ જોઈએ. કર્મ ન હોય તો ત્યાં હું તંબુરો આપણે કર્મણી વાક્યમાં કન્વર્ટ કરવાના? ના રે ના, બિલકુલ પણ નહીં. ચાલો નેક્સ્ટ હવે આપણે આપણા તંબુરા સાથે આગળ જઈએ. રોય લાઇક્સ વોલ્સ ક્રિએશન. રોય કરતા લાઇક્સ ક્રિયાપદ, વોલ્સ ક્રિએશન કર્મ છે, હે ને? ચાલો, તો આ સેન્ટેન્સ હું તમને હોમવર્કમાં આપું છું. આ સેન્ટેન્સ તમારે જાતે કરવાનું છે. એના પછી નાના એન્જોયસ નાનીસ કંપની. તો નાના જે છે એ સબ્જેક્ટ છે, એન્જોયસ જે છે એ વર્બ છે, નાનીસ કંપની જે છે ઓબ્જેક્ટ છે. આ પણ તમે હોમવર્કમાં કરી નાખજો. ઇઝી છે, આમાં કોઈ ટફ તો છે નહીં, એટલે ઇઝીલી થઈ જશે ને. ચાલો નેક્સ્ટ એના પછી ડુ યુ લાઇક મેજિક ટુ ચેન્જ યોર ફેટ. તો ડુ યુ લાઇક મેજિક. મેજિક એ શું છે? ઓબ્જેક્ટ છે. ચાલો ઓબ્જેક્ટને લાવીએ આપણે વાક્યની શરૂઆતમાં. તો વાક્યની શરૂઆતમાં મેજિક એક વચન છે એટલા માટે ઇઝ આવશે. જગ્યા પર આવી જશે મેજિક. ત્યારબાદ લાઇકનું V3 નું ફોર્મ થઈ જશે લાઇકડ. બાય કોના દ્વારા? બાય યુ. બાય યુ ટુ ચેન્જ. બાય યુ ટુ ચેન્જ યોર ફેટ. એક્ઝામનું હજી હું તમને આ ખાલી બેઝ જ સમજાવું છું. જો હજી બેઝ જ સમજાવું છું. એક્ઝામમાં આ રીતે નહીં પૂછાય. એક્ઝામમાં તમને 3 સેન્ટેન્સ એક સાથે આપેલા હશે ને એને તમારે પેરેગ્રાફ બેઝ સોલ્વ કરવાના રહેશે. એ લાસ્ટમાં આપણે સોલ્વ કરીશું. એકદમ ઇઝી છે, એટલા બધા ટફ નથી. નેક્સ્ટ એના પછી વાય ડુ યુ હેવ ઈટ. વાય ડુ યુ હેવ ઈટ. તો ડબલ્યુ શબ્દ જે છે એ ત્યાં ને ત્યાં રહેશે. તો વાયને હું લખું વાય જ તેન. ત્યારબાદ અહીંયા તમને ડુ આપેલું છે. હવે ઈટ એ એક વચન છે એટલા માટે ઇઝ આવશે.
અને યુના સ્થાન ઉપર કર્મ તરીકે ઈટ આવશે. હેવ આપેલું છે, હેવનું V3 નું ફોર્મ હેડ થાય અને ત્યારબાદ આવશે બાય યુ અને લાસ્ટમાં આપણે મૂકીએ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આજના મેં તમને આ બે સેન્ટેન્સને તમારે હોમવર્કમાં કરવાના છે. કરી નાખજો, એકદમ સહેલા છે. અટવાય તો પૂછી લેજો, પણ અટવાશે નહીં. ધ્યાનથી એને સોલ્વ કરશો તો અટવાશે નહીં. ઓકે, તો ધીસ ઇઝ યોર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નાઉ ઇટ્સ ટર્ન ટુ લર્ન ન્યૂ ટેન્સ ટાઈપ એન્ડ ન્યૂ વન ઇઝ અ સિમ્પલ પાસ્ટ ટેન્સ. બોલે તો સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. ચાલો, તો હવે સાદા ભૂતકાળમાં પણ સેમ 3 વાક્ય રચના હું અહીંયા લખીશ. એક, વિધાન વાક્યની વાક્ય રચના. નંબર 2, નકાર વાક્યની વાક્ય રચના. નંબર 3, પ્રશ્નાર્થ વાક્ય. પણ ડિસ્ટર્બ ન કરતા, પછી ભૂલ પડશે, કહેતા નહીં. ચાલો, હવે એની આપણે એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની. વિધાન વાક્ય. સૌથી પહેલા સબ્જેક્ટ, દેન આફ્ટર ભૂતકાળ છે એટલે V2 નું ફોર્મ, દેન આફ્ટર ઓબ્જેક્ટ એન્ડ દેન આફ્ટર અધર વર્ડ. હવે નકાર વાક્યની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ, દેન આફ્ટર ડીડ, દેન આફ્ટર નોટ. ડીડ આપ્યું છે એટલે V1 નું ફોર્મ આવશે કમ્પલસરી, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. WH શબ્દ, ત્યારબાદ ડીડ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ V1 નું ફોર્મ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. કે ભૂલ નથી રહી ગઈ ને? જોતો રહેજો. હેત મિત્રાજ, મિત્રાજસિંહ, મિત્રાજસિંહ એવું જ નામ છે ને, મિત્રાજસિંહ. ઠીક છે, ચાલો તો આગળ જોઈએ. હવે આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો ઓબ્જેક્ટ. ભૂતકાળ છે એટલા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે વોઝ, વર, પછી V3 નું ફોર્મ, પછી ઓબ્જેક્ટના સ્થાન ઉપર બાય પ્લસ સબ્જેક્ટ, લાસ્ટમાં આવશે અધર વર્ડ. સબ્જેક્ટના સ્થાન ઉપર ઓબ્જેક્ટ, ત્યારબાદ વોઝ, વર, ત્યારબાદ નોટ. હમણાં જો નોટ ભૂલી જાત, તમે કેત ને મેમ તમે નોટ કેત ને, આ હાઇલાઇટ થી કેવું લખાતું હશે? લઈ તો એટલે ઓલ ઇરેઝ થઈ ગયો. હવે હવે પાછું આવે. તમે લખી નાખજો, હું કઈ બીજી વાર નહીં લખું. હાઇલાઇટમાં એ કરવા ગઈ તો હા વહી ગયો. હું હા કાંઈ પાછું ન આવે. વિધાન વાક્યમાંથી પેસિવ વોઇસનું વાક્ય બનાવતા નહીં ફાવતું. મેં ઓલું સમજાવ્યું તોય ન આવ્યું. અંડુ કરો, આમાં અંડુ આવતું હોય છે, ચેક કરવા દેતો. એટલે અંડુનું નથી આવતું. હાલો કઈ નહીં. માર નથી કરવી, દેવાંશી ટ્રાય કરો તમે. હું બીજી વાર લખી નાખું. માર ટ્રાય નથી કરવી. ટ્રાય કરવામાં પાછું બીજું હોય ગયો તો ના રે ના, લખી નાખો. હાલો ને, શું વાર લાગશે? સાદો ભૂતકાળ લખવામાં શું જાય છે?
સારું, તમારે પાકું થઈ જાય. 2-3 વખત હું રિવિઝન કરું ને એટલે ન થઈ જાય. વિધાન વાક્ય. અને ઓલું કોણ હતું કે જે મને વિધાન વાક્ય એમ નથી સમજાતું? એલા વાક્ય રચના પ્રમાણે ટ્રાય તો કરજે. નકર હાલે 12માં યાદ પૂછાય પાછું. પછી શું આવશે? વોઝ વર. વોઝ વર પ્લસ V3 નું ફોર્મ પ્લસ બાય સબ્જેક્ટ અને અધર વર્ડ. યે હિપ હિપ હોરે, મને આવડી ગયું. વાવ, આઈ એમ સો સ્માર્ટ. ત્યારબાદ ઓબ્જેક્ટ, ત્યારબાદ ડીડ નહીં પરંતુ વોઝ વર, ત્યારબાદ નોટ, ત્યારબાદ ફોર્મ બાય સબ્જેક્ટ અધર વર્ડ. યે, આ પણ મને આવડી ગયું. વાવ, આઈ એમ સો સ્માર્ટ. ત્યારબાદ WH શબ્દ, ડીડની જગ્યાએ વોઝ વર, સબ્જેક્ટની જગ્યાએ ऑब्जेक्ट, V3 નું ફોર્મ બાય सब्जेक्ट अदर वर्ड. ये भी हो गया. हिप हिप हुर्रे, आई एम सो स्मार्ट. ચાલો, હવે આપણે હાઇલાઇટરનો ટ્રાય કરીએ. બરાબર, હવે નહીં જાય. અરે હાઇલાઇટર દેખા, વાવ, જો કલર ચેન્જ કરવો હોય ને તો કલર ચેન્જ થઈ જાય. ગ્રીન થઈ ગયો. હે, આ ગ્રીન કરતા આ ગ્રીન કલર અલગ થઈ ગયો છે. ચાલો, બીજો હાઇલાઇટ કલર યુઝ કરીએ. આ કલર. ઓકે, ડ્રાય કરી નાખ આને. ઓ, આને આવું કરી નાખે, પાછું વ્હાઈટ કરી નાખે. બીજું શું? એટલે વ્હાઈટ ન થાય, સમજો. વ્હાઈટ કલર નથી કામમાં આવતો. વ્હાઈટ કલર થઈ ગયો તો પેલા થઈ ગયો. અહીંયા મારી દો. પર્પલ કલર બકવાસ લાગે, કાઢી નાખ્યું આપણે. રેડ કલર, રેડ જ થઈ જાય. પાછું વ્હાઈટ કલર. બીજું કયો? બ્લેક કલર. ઓ તેરી, ગાયબ થઈ ગયો. વ્હાઈટ કરી નાખ્યું પાછું. જો અહીંયા જાદુ મંતર, જાદુ મંતર, જાદુ મંતર, જાદુ મંતર છું. આવી ગયું. O પ્લસ. ચાલો, હવે એક કઈ કલર નથી લેવો, કલર વાળી. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. I polish my nails.
યસ્ટરડે. ક્યા ડે? યસ્ટરડે. તો આઈ પોલિશ માય નેલ્સ. માય નેલ્સ ઇઝ અ ઓબ્જેક્ટ. ચાલો આપણે એને મૂકીએ વાક્યની શરૂઆતમાં માય નેલ્સ. નેલ્સ એ બહુવચન છે એટલા માટે વોઝ વર્ડમાંથી આવશે વર. મૂકી દઈએ આપણે અહીંયા વર. માય નેલ્સ વર પોલિશ્ડ. શું આવશે? માય નેલ્સ વર પોલિશ્ડ બાય. આઈ આપેલું છે તો આઈનું શું થઈ જશે? મી થઈ જશે. લખી દઈએ આપણે અહીંયા બાય મી. યસ્ટરડે છેલ્લે લખી દઈએ. અધર વર્ડ તો છેલ્લે જ આવે તો એને આપણે લખી દઈએ છેલ્લે યસ્ટરડે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ આપણે ઇન લાસ્ટ વીક. તો આમાં કોઈ ચેન્જીસ ન કરીએ, લખી દઈએ આપણે સીધું અહીંયા ઇન લાસ્ટ વીક. Then after comma, I bunk class twice. ક્લાસ એ ઓબ્જેક્ટ છે એને આપણે મૂકીએ વાક્યની શરૂઆતમાં ક્લાસ. અમારા એક સાહેબ હતા ને બસ એ આવું ચીપી ચીપીને જ બોલતા હતા. ક્લાસ. હવે ભૂતકાળ છે એટલા માટે વોઝ વર્ડમાંથી વોઝ આવશે કારણ કે ક્લાસ એક વચન છે. બહુવચન હોત તો આપણે શું મૂકેત? વર મૂકેત. ક્લાસ વોઝ. બંકનું થશે બંકડ. ક્લાસ વોઝ બંકડ ટ્વાઇસ બાય મી. ટ્વાઇસ બાય મી. અધરવાઇઝ બાય મી ટ્વાઇસ. આ પણ તમે લખી શકો છો. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ. ડીડ યુ ટેક ધ રેસ્ટ ઇન આફ્ટરનૂન ટુડે? યુ કરતા ટેક ક્રિયાપદ, રેસ્ટ કર્મ. ચાલો તો રેસ્ટને મૂકીએ આગળ. હવે અહીંયા તમને આપ્યું છે ડીડ. રેસ્ટ એ એક વચન છે એટલા માટે અહીંયા આવશે વોઝ. વોઝ રેસ્ટ. ટેકનું V3 નું ફોર્મ થઈ જશે ટેકન. બાય કોના દ્વારા? તો બાય યુ દ્વારા. ક્યારે? ઇન આફ્ટરનૂન ટુડે. હા કેમ બોલતા હશે? એટલી શાંતિવાળી બોલી મજા આવી જાય ને બાકી સાંભળવાની કે માથું દુખતું હતું. અમારા ક્લાસમાં છે ને બધા એમ કહેતા માથું પાકી જાય હાળવા લેક્ચર લેવા આવીને એટલે માથું પાકી જાય. પણ મને બહુ મજા આવતી હાળાની એને સાંભળવાની. બોલે જેવું ને ચીપી ચીપીને આપણને એમ થાય એને કોપી કરવા માંડવી. મને ખાલી એક વખત સ્ટેજ મળી ગયો હોત ને કે કોઈ મારી મિમિક્રી કરશે એમ એટલે હું તો દોડી જ જાત. મિમિક્રી કરી નાખેત આપણે. દી સુઈ જતા હશે નહીં હું તો જાગતી. હું તો જાગતી મને મજા આવતી યાર. એ બોલે ચીપી ચીપીને બોલે લખે એનો હાથ આમ ઉપર આમ એ બોલે એ વાંધો નહીં ચીપી ચીપીને બોલે તો એનો હાથ તેનો. ચાલો હવે આપણે જોઈશું યુનિટ 1 અથવા તો ચાલો હવે આપણે જોઈશું ગ્રામરનો ટોપિક ટેન્સ. હતા આટલા ચા પીવડાવવી પડશે તમારે. જિગ્નેશ સર બહુ ફની હતા મજા આવતી. ક્યારે વિજ્ઞાનમાં આપણે અહીંયા હતા ઈ જ ને દેવાંશી કે બીજા કોઈ? હા ઈ સર ને તેવું જ હોય. ડાયલોગ મળતા ભણાવી દેતા. ભાઈ મોજે મોજ. આપણા સ્ટાફમાં બધા હારા જ છે. માણસ દુનિયામાં બધા હારા છે. ભગવાને કોઈ નકામી વ્યક્તિ બનાવી જ નથી. નકામું ખાલી આપણું દિમાગ છે, આપણા વિચારો છે. જે હંમેશા લોકોની કદાચ ખામીઓ ગોતતું હોય તો એ નકામું આપણું દિમાગ છે. દિમાગ બરાબર છે. ચાલો તો હવે આગળ જઈએ. તો તમે જેમ બનાવી નાખ્યું એમ પરંતુ આગળ શું લાગશે? ધ લાગશે. બરાબર. દર્શી બેટા આગળ શું લાગશે? ધ લાગશે. તો આપણે અહીંયા લખીએ ધ સેકન્ડ વર્લ્ડ વોર. વોન આપેલું છે વોર એક વચન છે એટલા માટે વોઝ આવશે. વોઝ વોન V3 નું ફોર્મ જ છે વોન બાય અમેરિકા ઇન 1945 બાય
અમેરિકા in 1945. ચાલો ક્લિયર. નેક્સ્ટ એના પછી આગળ ધ કસ્ટમર ડીડ નોટ ઇન્સ્ટોલ લવ. લવ એ કર્મ. મુખ્ય વાક્યની શરૂઆતમાં લવ. વોઝ વર્માં નેગેટિવ સેન્ટેન્સ છે એના પછી આવશે નોટ. ઇન્સ્ટોલનું V3 નું ફોર્મ શું થઈ જાય? ઇન્સ્ટોલ્ડ. લવ વોઝ નોટ ઇન્સ્ટોલ્ડ બાય ધ કસ્ટમર. બાય ધ કસ્ટમર. ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી વેન નાની બ્રોટ રાયતા. નાના કેમ. પહેલા સેન્ટેન્સમાં તમને કર્મ આપ્યું છે, એના પછીના સેન્ટેન્સમાં કર્મ નથી આપ્યું, તો ચેન્જ નહીં કરવાનું, કારણ કે આપણે કર્મણી વાક્ય બનાવવું છે ને. કર્મ ન હોય તો હું તંબુરો આપણે કર્મણી વાક્ય બનાવવાના. તો બીજા વાક્યમાં તમને કર્મ દેખાય છે? નથી દેખાતું ને, તો ન બને ને. એના પહેલાના વાક્યમાં દેખાય છે તો એમાં બનશે. કઈ રીતે? હાલો જોઈએ આપણે. વેન તો એક તો સૌથી પહેલા વેન તો વેનની જગ્યાએ રહેશે. ત્યારબાદ રાયતા એ કર્મ છે અને મૂકીએ આપણે વાક્યની શરૂઆતમાં રાયતા. ભૂતકાળ છે એટલા માટે, કારણ કે રાયતા એક વચન છે. રાયતાઝ આપેલું હોત તો હું વર લેત. શું આપેલું હોત? રાયતાઝ આપેલું હોત તો હું વર લેત. પણ અહીંયા આપણને આપ્યું છે રાયતા, એટલા માટે અહીંયા આવશે વોઝ. બ્રોટનું V3 નું ફોર્મ બોટ જ થાય. શું થાય? બ્રોટ. બ્રોટ. બાય કોના દ્વારા? બાય નાની. બાય નાની કોમા નાના કેમ. That's it. નાના કેમ. That's it. So simple. So simple. So easy. Just looking like a wow. શું આવે? આવું આવે. कोई भी फेमस डायलॉग किसी के साथ मैच कर दो तो मैच हो ही जाता है. So simple. So easy. Just looking like a wow. કારણ કે વાવ જ છે ને, વાવ. Just looking like हो जाओ. Yes, you can use that. લલ્લુ પપ્પુ આ બહુ સારું છે નહીં? So simple, so easy. Just looking lallu pappu, like looking just looking like lallu pappu. જસ્ટ પછી લુકિંગ ક્યારેય ન આવે, પણ આપણે કરીએ છીએ લુકિંગ. લુક ઇન લાઈક લુકિંગ. લુકિંગ લાઈક. ચાલો નેક્સ્ટ. રાયતું ખાવાની મજા પડી જાય, એ વાત સાચી છે. દેહમાં બહુ ખાતા, દેહનું રાયતું ભાવે. અહીંયાના રાયતા નો મજા આવે, દેહનું રાયતું મજા આવે. એવું ન હોય દેહનું રાયતું, પણ અહીંયા સુરતનું કદાચ ખાણીપીણી હોય ને, એમને તમે દેહમાં જઈને ખાવ ને તો એ મજા આવી જાય. દેહનું વાતાવરણ જ અલગ હોય. નેક્સ્ટ આગળ જઈએ. ધ ન્યૂઝ ઓફ ડિમોનેટાઇઝેશન. ડિમોનેટાઇઝેશન એટલે નાણાબંધી. એટલે કે ચર્ચાનું કારણ બની. સેન્સેશન ચર્ચા. ચર્ચા ઓબ્જેક્ટ છે. ચાલો બનાવો સેન્ટેન્સ. કોઝડ ક્રિયાપદ છે. ઇન ધ હોલ કન્ટ્રી. ચાલો બનાવીએ. સેન્સેશન કાળ ભૂતકાળ છે એટલે વોઝ આવશે. કોઝડ by the news of demonetization. By the news of demonetization in the whole country. થઈ ગયું. નેક્સ્ટ એના પછી વોલ્ટ ડિઝની ડીડ નોટ સ્ટાર્ટ અ ન્યૂ કંપની સૂન. અ ન્યૂ કંપની એ કર્મ છે. હોમવર્કમાં આપી દો. થઈ જાય હોમવર્ક. 8 સેન્ટેન્સ છે. 8 સેન્ટેન્સમાંથી મેં ખાલી અત્યારે કેટલા સેન્ટેન્સ કરાવ્યા? ઓકે 4 કરાવી નાખ્યા. એ કઈ હોમવર્કમાં નથી આપ્યું ને આગળની આમાં. ઓકે
હા, તો આવડું આ સેન્ટેન્સ એક હોમવર્કમાં આપું છું, કરી નાખજો. આઈ વિલ કમ્પ્લીટ. ઠીક છે યાર, 3 આપ્યા, આગળ 2 આપ્યા હશે ને ત્રીજું આ. એટલું તો થઈ જાય, એટલું તો આરામથી થઈ જાય ને. ચાલો, ત્યારબાદ વાવ, અહીંયા લખેલું છે. જો પહેલા છે ને મેં આવું ડ્રો કરેલું છે, તમારે આમ ડ્રો નથી કર્યું, તો તમે આવી રીતે ડ્રો કરીને બનાવી શકો. હે ને? આમાં કે ભૂલ રહી ગઈ છે તો આપણે તમ તાર ભૂસીને ફરીથી લખ નાખીએ. બસ આવી રીતે જ આવશે. વિધાન વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ 3 ટેન્સ આપણે અલગ અલગ સમજવાના છીએ. થઈ ગયું મેમ હોમવર્ક? ક્યાં કમેન્ટમાં કરી નાખ્યો કે હારે હારે લખતા ગયા? સારું કહેવાય. સબ્જેક્ટ will, V1, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. will હોય એનું શું થઈ જાય? will be થઈ જાય. અને અહીંયા V3 નું ફોર્મ આવી જાય. ઠીક છે? આપણે કલર બદલવું હોય તો કલર બદલી નખાય હો. આપણે ઇરેઝરથી તો નહીં, પરંતુ હાઇલાઇટરથી. હાલો ને આપણે ઈ કરીએ, બરાબર? એટલે અલગ થઈ જાય. તમે કહો નહીં, મેં બધું એ ખરખું જ કરાયું. જેમ કે સબ્જેક્ટ, ત્યારબાદ will આવે, ત્યારબાદ V1 નું ફોર્મ આવે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવે અને ત્યારબાદ અધર વર્ડ આવે. અને અહીંયા નેગેટિવ સેન્ટેન્સ બને તો will પછી શું આવી જાય? નોટ આવી જાય. ત્યારબાદ શું આવી જાય? V1 આવી જાય. ત્યારબાદ શું આવે? ઓબ્જેક્ટ અને અધર વર્ડ. હવે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ તો સૌથી પહેલા WH શબ્દ, ત્યારબાદ will, ત્યારબાદ સબ્જેક્ટ, V1 નું ફોર્મ, ઓબ્જેક્ટ, અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એના પછી પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો ઓબ્જેક્ટ, એની સાથે will, એની સાથે be, V3 નું ફોર્મ, by, s અને અધર વર્ડ. ચેન્જ તો ન થયું? આવી ગયું ભલે રહ્યું, નથી કરવું આપણે. ઇરેઝ થઈ જતું હશે? થઈ જાય છે એલા? હા એલા સાદું, હા એલા સાદું છે, સાદું. ચાલો, તો હવે લાસ્ટ લેક્ચરમાં, મતલબ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે સિમ્પલ ફ્યુચર ટેન્સના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ઠીક છે? પછી આપણે આગળ જઈને આગળ ટેન્સીસ જોતા જઈશું. મેમ તમે ક્યાંના છો? ફિલહાલ સુરતથી છું, બરાબર. મારું મૂળ વતન જે છે એ ઢસા પાસે, ભટવદર અને દામનગર પાસે. બસ એ જ મારું વતન છે, દામનગર પાસે છે ને. એ મૂકશો કે નહીં? નહીં મુકાય કદાચ, કારણ કે પેલું આવે છે ને એટલા માટે નહીં મુકાય. ઓકે. બાબરા લોંગદી વાળું, ધસા બાબરા. હા હા હા, બસ એ જ એ જ એ જ એ જ એ જ. પહેલા ભૂતિયા આવે, એની પહેલા ભૂતિયા આવે, પછી આવે દામનગર ને પછી આવે અમારું. પછી અમારાથી અમારા ગામની આમ ઓલી બાજુ જાવ ને એટલે ત્યાં ભૂરખિયા આવે, 14 કિલોમીટરથી દૂર આવે. 14 કિલોમીટર જેટલું દૂર આવે અમારા ગામથી, આમ હાલીને જતા ત્યાં. હવે ન જાય. હું ગઈ હતી 3 યર પહેલા. ક્યાં? ભટવદર હનુમાનજીના. હા, એ મંદિર તો બધાએ જોયું હશે, કારણ કે ત્યાંની માનતા એટલી, લોકો માનતા એટલી માને. ગાંઠિયા ધરે હનુમાનજીને, એટલે માનતા બહુ મળે. ભાવનગર આવજો. હા, એ તો નજીક જ થાય. મેમ તમે નગર જતા હશો? કોઈ મેરેજ સિઝન હોય અથવા તો એવું કંઈક હોય તો જ અમે લેક્ચર મૂકો, આવું ના કરો. હે, શેનું લેક્ચર? હિંમતનગરના આપણા બહુ ફેન. હિંમતનગરમાં આપણું પેપર જનરેશન વધારે હાલે હિંમતનગરમાં. હા, વિદ્યાકુલની ઘણી બધી બુક ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ કરેલી છે હિંમતનગરથી. દેવાંશી એકમ કસોટીનો પણ ના પાડે છે, કારણ કે આપણે અત્યારે ઓલું વિદ્યાકુલનું કામ ચાલે છે ને એટલા માટે. પછી એ લોકોની મોનોપોલી હોય, પછી માં તમને બધું હાલું ને કહી દઉં છું, બરાબર? બાકી કંઈ નહીં. પણ પછી શું હોય કે એ વિડીયો મૂકીને તો એના જે આપણે વિદ્યાકુલ બેચ માટેના જે વિડીયો મૂક્યા હોય દબાઈ જાય, એ પછી ઉપર ન આવે, વિદ્યાર્થીઓના ધ્યાનમાં ન આવે. એટલા માટે એ નથી મૂકવાના એકમ કસોટીના આ વખતે. પછી જોઈએ શું થાય છે. ઠીક છે? એવું થશે તો મૂકશે ને, કે નહીં મુકાય. તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. હા મેમ, હજુ ન્યૂ જ જોઈન કર્યું છે, ચેપ્ટર 2 વીક થયા છે. 2 વીક થયા છે. સમજાય છે ને પ્રિશા બેટા? પ્રિશાને એક વખત પૂછી લઈએ. સમજાય છે પ્રિશા? હું સમજાવું એ? હું તો સારું સમજાવું છું, પછી એમ ન કહેતી કે મેમ તમે બહુ સારું નથી સમજાવતા.
હા એકદમ, તો વાંધો નહીં, ચાલો તો ડાય છો. ચાલો મળીએ નેક્સ્ટ સેશનમાં. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર, કેચ યુ લેટર. એક મન થઈ ગયું. સુમિત્રા, કોઈ ક્વેરી હોય તો કહી દેજો હો, સુમિત્રા બેટા, પૈસા ભર્યા છે તમે.